નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોની અંદર આપણે એસટીડીએસની ચર્ચા કરી. હવે ચેપ્ટરનો છેલ્લો ટોપિક સમજીએ, અફળદ્રુપતા, ઇનફર્ટિલિટી. ચાર માર્કનો પ્રશ્ન છે. આખું વર્ણન કરવાનું થાય અથવા તો અંદરથી પણ તમને કોઈ પ્રશ્ન પૂછી શકે છે. પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા અફળદ્રુપતાના ઉલ્લેખ વગર અધૂરી છે. અફળદ્રુપતા અથવા ઇનફર્ટિલિટી એટલે વાંજિયાપણું. જે કપલ બાળકો ઉત્પન્ન કરી શકતા નથી એના માટેની આ વાત છે. ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપ છે, એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરવા માટે અસમર્થ છે. આના કારણો ઘણા બધા હોઈ શકે છે. આપણે પ્રજનન તંત્ર આખું સમજી ગયા છીએ તો પ્રશ્ન ઘણા બધા હોઈ શકે, જેવા કે શારીરિક પ્રશ્નોમાં શું છે, ખાસ કરીને આપણે ઇન્ડિયાની અંદર એક કલ્ચર એવું છે કે મોટે ભાગે જો બાળક પેદા ન થતું હોય તો સ્ત્રીને મોટે ભાગે દોષિત ગણવામાં આવે છે. પણ મુશ્કેલી નરમાં પણ હોઈ શકે છે. તો શારીરિક મુશ્કેલી હોઈ શકે કેવી? તો ધારો કે વાત કરીએ તો નરમાં શુક્રપિંડમાંથી શુક્રકોષો ઓછા ઉત્પન્ન થતા હોય, શુક્રવાહિની બંધ હોય, શુક્રકોષોની ચલિતતામાં ઘટાડો હોય, કોઈ પ્રજનન ગ્રંથિ કાર્ય ન કરતી હોય, નરમાં કોઈ જનીનિક રીતે ખામી હોય. આ જ વસ્તુ સ્ત્રીમાં વિચારીએ તો સ્ત્રીમાં અંડવાહિની બ્લોક હોય, અંડપિંડ અંડકોષ ઉત્પન્ન ન કરતું હોય, ગર્ભાશય અલ્પ વિકસિત હોય, સ્ત્રીની ઉંમર ઓછી હોય એટલે કે અંગો પરિપક્વ ન થયા હોય, અને સ્ત્રીને કોઈ જનીનિક રીતે ખામી હોય, વગેરે વગેરે. આનું તો ઘણું બધું વિચારીએ ને તો મોટું લિસ્ટ બનેવું છે. તો કારણ શારીરિક અથવા જન્મજાત રોગ. જન્મથી એવા રોગો થયા હોય કે જેથી કરીને આગળ બાળક ધારણ થઈ શકે એવી કોઈ શક્યતા ન હોય. દવાઓ, અમુક દવાઓ જે છે એ વ્યક્તિની ફળદ્રુપતા ઘટાડે છે. તો સ્ત્રી કે પુરુષ કોઈ દવા લેતા હોય, બેસ્ટ એક્ઝામ્પલ આપું તો સ્ટીરોઇડલ દવાઓ. સ્ટીરોઇડ દવાઓ જે છે એ આપણા પ્રજનન અંગોની ઉપર ખૂબ જ વધારે ઘાતક અસર કરી રહ્યા હોય છે. પણ અમુક ચેપને ઘટાડવા માટે સ્ટીરોઇડ દવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. પ્રતિરક્ષા સંબંધી ઓટો ઇમ્યુન ડિઝીઝ, ધારો કે ડાયાબિટીસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, એવા કોઈ રોગ પ્રતિકારક તંત્રના રોગ હોય, તથા મનોવૈજ્ઞાનિક પણ. સાયકોલોજીકલી એવું પ્રૂફ થયેલું છે કે જ્યારે કોઈ કપલને બાળક ધારણ કરવા માટેની તૈયારી હોય ત્યારે નર અને માદા બંને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ. સાયકોલોજીકલી એવું પ્રૂફ થયેલું છે કે આપણા શરીરની બધી જ ક્રિયાવિધિ માઇન્ડથી કંટ્રોલમાં છે, અને જો આપણે માનસિક કોઈ પણ રીતે તકલીફથી પીડાતા હોય તો શરીરમાં બીજી કોઈ તકલીફ પણ આવી જ શકે છે. તો મનોવૈજ્ઞાનિક કારણ પણ થઈ શકે.
ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે, પરંતુ સામાન્યતઃ એવું ન હોતા આ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે. નર કે માદાને બાળક ધારણ કરવા માટે તકલીફ ક્યાં પડે છે, મુશ્કેલી ક્યાં પડે છે, એનું નિવારણ કરવા માટે એન્ટી ફર્ટિલિટી ક્લિનિક્સ બરાબર. નર કે માદાને ગર્ભધારણ કરવા માટે બંનેને અથવા બેમાંથી એકને, એટલે કે ટૂંકમાં ગર્ભધારણ ન થવા પાછળ કારણ શું છે એ જાણવા માટે એન્ટી ફર્ટિલિટી ક્લિનિક્સ કામ કરે છે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય એટલે કે એન્ટી ફર્ટિલિટી ક્લિનિક્સ નિદાનમાં મદદ કરે છે અને કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી અને દંપતીને બાળક પ્રાપ્તિ કરાવે છે. આમ છતાં જો કોઈ પણ ખામી સારી કરવા માટે શક્ય ન બની શકે એવું હોય, હા, પહેલાં જનરલી આ ક્લિનિક્સની અંદર કુદરતી પદ્ધતિઓ અપનાવાય છે, પણ જો કુદરતી પદ્ધતિઓ સામેલ ન થાય, સફળ ન થાય, તો પછી કૃત્રિમ પદ્ધતિઓ. પણ કૃત્રિમ પદ્ધતિમાં કેવું કે સ્ટાર્ટિંગનો જે ભાગ છે, ફલન ન થવું અથવા ફલનની પહેલાં અથવા ફલનના થોડા સમય પછી, એટલે શરૂઆતની અમુક પ્રક્રિયા જે છે એ જ કૃત્રિમ રીતે કરવામાં આવે છે, પછીની ઘટના જે છે એ કુદરતી હોય છે. તો જો કોઈ પણ રીતે મુશ્કેલી નિવારવા માટે સફળ ન થઈએ તો આ એન્ટી ફર્ટિલિટી ક્લિનિક્સ આ એન્ટી ફર્ટિલિટી ક્લિનિક સહાયક પ્રજનન પદ્ધતિઓ એને વિકસાવેલી છે કે જેમાં શરૂઆતમાં કૃત્રિમ મદદ, પછી કુદરતી ઘટનાથી ગર્ભધારણ થાય છે. તો તમારી સાઈડથી બનતી એક મોટી મિસ્ટેક ART અને AFT. તો AFT એટલે એમ્નિયોટિક ફ્લુઇડ ટેસ્ટ અને ART એટલે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક. બે વસ્તુ ખાસ અગત્યની છે, ધ્યાનમાં રાખજો. તો જો ખામીઓને સારી કરવી શક્ય ન હોય, ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જેને સહાયક પ્રજનન પદ્ધતિઓ ART તરીકે ઓળખવામાં આવે છે, જેથી કરીને બાળક પ્રાપ્ત થાય છે. IVF સૌથી અગત્યની વાત. IVF એટલે ટેસ્ટ ટ્યુબ બેબી. IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, બરાબર. ઇન વિટ્રો એટલે શરીરની બહાર ફલન, તમને ખ્યાલ છે.
તો આઈવીએફ ક્યારે કરવાનું? જ્યારે પુરુષ ખૂબ જ ઓછી સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે અથવા તો સ્ત્રીમાં અંડવાહિની બંધ હોય, આ બે કિસ્સાની અંદર સ્ત્રીને અંતઃસ્ત્રાવની સારવાર આપવામાં આવે છે. અંતઃસ્ત્રાવની સારવારથી સ્ત્રીમાં અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન થાય છે. એ અંડકોષને અલગ તારવી લઈ પુરુષમાંથી એટલે કે એના પતિમાંથી શુક્રકોષને અલગ તારવી લઈ ટેસ્ટ ટ્યુબની અંદર સંવર્ધન માધ્યમની અંદર કૃત્રિમ રીતે ફલન કરાવાય છે. માતાના શરીરની અંદર જે પ્રકારનું ફલન માટે અને ફલન પછી જે પર્યાવરણ પૂરું પડાય છે એવું જ પર્યાવરણ અહીંયા ટેસ્ટ ટ્યુબની અંદર પૂરું પડાય છે. ખાસ ધ્યાન, ફલન થઈ ગયા પછી 3 થી 5 દિવસ સુધી ગર્ભને લેબોરેટરીમાં વૃદ્ધિ વિકાસ કરવા દેવાય છે. 5 દિવસનો ગર્ભ એટલે બ્લાસ્ટ્યુલા અવસ્થા. તો 5 દિવસના ગર્ભને કાતો ગર્ભાશયમાં તબદીલ કરવામાં આવે છે, બરાબર, અથવા ફેલોપિયન ટ્યુબમાં એટલે કે અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે. તો એમાં પણ ઘણી બધી વાત કરેલી છે. ઇન વિટ્રો ફલન આઈવીએફ શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી જ સ્થિતિમાં ફલન. ભ્રૂણ સ્થળાંતર, ભ્રૂણ બની ગયા પછી શરીરમાં સ્થળાંતર કરવામાં આવે. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે જાણીતી છે, જેમાં પત્ની અથવા દાતા સ્ત્રીનો અંડકોષ અને પતિ અથવા દાતા પુરુષના શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે. લેબોરેટરીમાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડ બનાવાય છે. ત્યારબાદ ફલિતાંડ અથવા પ્રાથમિક ભ્રૂણ 8 કોષ સુધીની અવસ્થા. તો 8 કોષ સુધીની અવસ્થા જો હોય અને એને અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવાની થાય, 8 થી 16 કોષની અવસ્થાને મોરુલા અવસ્થા કહેવાય છે. તો જો એને અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવામાં આવે તો એને ZIFT કહેવાય, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, એટલે કે ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ. ઘણી વખત ફલિતાંડનો વિકાસ 8 કોષથી વધારે કોષોમાં પણ કરવામાં આવે. તો જો ફલિતાંડ 8 કોષોથી વધારે હોય તો એને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે તો એને ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર, અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ કહેવામાં આવે. એટલે તમને અહીંયા 2 વાત પૂછી શકે છે, ZIFT IUT, બરાબર. જો સ્ત્રીમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ફલન, સ્ત્રીના શરીરમાં જ ફલનની ઘટના, એને ઉપયોગમાં લઈ શકાય. એવા કિસ્સાઓ કે જ્યાં સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પણ ફલન અને એના આગળની પછીની જે કંઈ ઘટના છે એના માટે સ્ત્રીમાં યોગ્ય પર્યાવરણ છે,
તો આ કિસ્સાની અંદર એક પદ્ધતિ વપરાવાય છે કે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, તો દાતા સ્ત્રીનો અંડકોષ લઈ અને અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવામાં આવે તો એને GIFT કહેવામાં આવે છે, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, જનનકોષ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ. ઘણી વખત કપલમાં એવું પણ જોવા મળેલું છે કે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન ન કરે અને પુરુષ શુક્રકોષ ખૂબ જ ઓછી સંખ્યામાં ઉત્પન્ન કરતું હોય, તો એ કિસ્સામાં દાતા સ્ત્રીનો અંડકોષ લઈએ અને આ જ પુરુષનો શુક્રકોષ લઈએ. હા, જનીનિક રીતે અલગ બાળક બનશે, પણ શુક્રકોષ અને અંડકોષને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવાની વાત છે એને ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર કહેવામાં આવે. પ્રયોગશાળાની અંદર ભ્રૂણ બનાવવાની એક બીજી પણ પદ્ધતિ છે. ઘણી વખત એવા કિસ્સા પણ જોવા મળેલા છે કે શુક્રકોષ અંડકોષમાં પ્રવેશ કરવા માટે શક્ય નથી બનતો. હા, એક સ્ટેપ એ પણ વિચારીએ તો ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, તો ઇન્જેક્શનની મદદથી શુક્રકોષને અંડકોષના કોષરસની અંદર સ્થળાંતરણ કરવાની ક્રિયા કૃત્રિમ રીતે કરાય છે, તો એને ICSI કહેવામાં આવે છે. ICSI ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ, કે જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં પ્રવેશ કરાવાય છે. વંધ્યતા કે અફળદ્રુપતા એ પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા માટે સક્ષમ ન હોય. ઘણી વખત એવું પણ બને કે પુરુષ જે છે એ સ્ત્રીના યોનિ માર્ગમાં વીર્ય સ્ત્રાવ ન પણ કરી શકે, તો પુરુષના વીર્યને એકત્રિત કરી કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે છે, બરાબર, તો એને કૃત્રિમ વીર્ય સેચન, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન તરીકે એને ઓળખવામાં આવે. ઘણી વખત નરમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ જ ઓછી હોય, તો વીર્યને એકત્રિત કરી સીધું જ ગર્ભાશયમાં કે અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે, એને પણ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન જ કહેવાય. આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરી કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં કે ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે તો એને IUI કહેવામાં આવે, intrauterine insemination. All students please now notify here IUT, intrauterine transfer, અને અત્યારે છે IUI, intrauterine insemination, અંતઃગર્ભાશય વીર્ય સેચન. આ બધી જ પદ્ધતિઓના નામ, પૂરા નામ અને એમાં કઈ ક્રિયાવિધિ કરવામાં આવે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું થશે. જોકે વિકલ્પો ઘણા છે, પણ આ બધી પદ્ધતિમાં વિશિષ્ટ નિષ્ણાંતો અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂર પડે છે. અહીંયા પદ્ધતિઓ ઘણી બધી છે, પણ બહુ જ મોંઘા સાધનો અને નિષ્ણાંતોની જરૂર પડે, એટલે આ પદ્ધતિ બહુ જ ખર્ચાળી છે. ખાલી તમને એક જ ટકોર કરવાની છે કે તમારી આજુબાજુના એરિયામાં જો કોઈ કપલ બાળક ઉત્પન્ન ન કરી શકતું હોય અને એને ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળક પ્રાપ્ત કર્યું હોય તો એનો ખર્ચ કેટલો થયો છે એ ખાલી જાણવાની ટ્રાય કરજો. આ બધી પદ્ધતિઓ એટલી બધી ખર્ચાળી છે કે સામાન્ય વ્યક્તિને પરવડી શકે એમ નથી, અને ઇનફર્ટિલિટી ક્લિનિક્સ ઘણી બધી જગ્યાએ ચાલુ પણ નથી કે જેથી કરીને ઘણા બધા દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવી શકે.
તેથી આ સવલતો હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. દેખીતી રીતે આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે છે. આ પદ્ધતિઓને અપનાવવામાં ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો અડચણરૂપ બને છે. હા, અમુક ધર્મની અંદર એવું કીધેલું છે કે પોતાના કુટુંબની અંદર બીજા કોઈ પુરુષ કે સ્ત્રીના જનીનો હોવા ન જોઈએ. હા, આમાં ધાર્મિક રીતે પણ પ્રશ્ન આવે, ભાવનાત્મક પ્રશ્ન પણ આવે. ધારો કે સ્ત્રી બીજા કોઈ પુરુષના શુક્રકોષ, એનો અંડકોષ એની સાથે ફલન થયું હોય તો એ બાળકના પિતા બીજા હોય અથવા બાળકની માતા બીજી કોઈ હોય તો પુરુષને ભાવનાત્મક રીતે નુકસાન પહોંચે છે અને સ્ત્રીને પણ નુકસાન પહોંચે છે, એવી રીતે વિચારી શકીએ. આ બધી પદ્ધતિનું અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિનું છે. આ બધી પદ્ધતિમાં છેલ્લે તો બાળક પ્રાપ્તિનું છે. તો ભારતમાં ઘણા બધા નિરાધાર અને અનાથ બાળકો પણ છે. એવા પણ બાળકો છે કે જેને માતા પિતા કે કોઈ સગા સંબંધીઓ મદદ કરતા નથી, એની સાર સંભાળ લેતા નથી. ઘણા બધા અનાથ બાળકો પણ છે. તો એવો એક ડર છે કે જો એમની દેખરેખ રાખવામાં નહીં આવે તો એ બાળકો પુખ્ત અવસ્થાએ પહોંચ્યા પહેલાં મૃત્યુ પામશે. તો આવા બાળકોને ગોદ લેવા માટે, એડોપ્ટ કરવા માટે ઇન્ડિયન ગવર્મેન્ટની અંદર ઘણા બધા કાયદાઓ ઘડેલા છે. તો આવી કોઈ ખર્ચાળી પદ્ધતિ વાપરવાના બદલે આવા કોઈ નિરાધાર કે અનાથ બાળકોને જો જે તે કપલ એડોપ્ટ કરી લે, ગોદ લઈ લે, તો એ કપલને માતા પિતાનું વર્ચસ્વ મળે છે અને એમને બાળક પ્રાપ્તિ પણ થાય છે. તો આ રીતે 4 માર્કનો પ્રશ્ન અફળદ્રુપતા અથવા ઇનફર્ટિલિટી સમજાવો, અથવા તમને 3 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકે ART સમજાવો. તો તમારે એની અંદર આટલી વસ્તુ લખવાની થશે. આશા રાખું છું કે ઇનફર્ટિલિટી તમને સમજાણું હશે. મોટાભાગના ટોપિકની અહીંયા આપણે ચર્ચા કરી દીધી છે, બરાબર. તો આ સાથે 4થું ચેપ્ટર પ્રાજનનિક સ્વાસ્થ્ય આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ ફોર સીઈંગ ધીસ વિડીયો. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.